નમસ્કાર સંજયભાઈ, કેમ છો? મજામાં છીએ. તમે ઉબન્ટુ કંપનીની હાઇબ્રિડ ટેટી વ્રજનું વાવેતર કર્યું, બરોબર? અત્યારે આપણે ટેટી જોઈ છે એ ઉતારાના સમય ઉપર છે અને આ મજૂર જો ઉતારે જ છે, બરોબર? તમે આ ટેટી સંજયભાઈ ક્યારે વાવી હતી? 18 તારીખે વાવેલી છે. આ 3 મહિના પૂરા થશે. અચ્છા, તો મતલબ કે ટેટીની સિઝન નથી ત્યારે વાવી હતી? 18 ડિસેમ્બર. હા, અને તમે આ ટેટીનું અત્યારે ઉત્પાદન લ્યો છો, બહુ સારી વાત કહેવાય. તો અત્યારે આ ટેટીના ફળ લાગવાની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિમાં કેવી ટેટી હતી, તમે બીજા ખેડૂત મિત્રોને કહો. આમ તો ટેટી ઉનાળાનો પાક છે, બરોબર, પણ મેં શિયાળામાં વાવી. તો ઉનાળા જેવું વાતાવરણ આપવા માટે એને ક્રોપ કવર માથે કરવું પડે. અચ્છા, એટલે ક્રોપ કવર કરીને કર્યું. હા, અને ત્યારબાદ ક્રોપ કવર કાઢીને અને આમાં વધારે પડતા ફળ લાગ્યા. અચ્છા, એની કમ્પેરિઝનમાં બીજી કંપનીની પણ મેં વાવેલી હતી, એ કરતાં વધારે ફળ હા. લાગ્યા. ટોટલ તમારે કેટલા વીઘાની ટેટી હતી? ટોટલ છે 30 વીઘાની. હા, તો આગતરી 8 વીઘાની છે, 7 થી 8 વીઘાની. તો અધર કંપનીની ટેટી તમારે હતી ને અહીંયા બાજુમાં? બાજુની ટેટી વેરાયટી કરતાં આપણું વ્રજ સારું લાગ્યું. અચ્છા, બરોબર. તો આ કંપનીનું આપણે સંજયભાઈ વ્રજ ટેટીનું નામ રાખ્યું છે, તો આ વ્રજ જેવી છે કે નહીં એનો આપણે ટેસ્ટ કરીએ, બરોબર? તમારો વજન કેટલો હોય છે સંજયભાઈ? 75 કિલો તો હશે. 75 કિલો હોય છે ને? તો એકાદી ટેટી ઉપર ઊભા રહ્યો તો ફાટી જાય. ભલે ફાટી જાય, ઊભા રહ્યો તો નથી ફાટતી ને? રેડી છે ને? અચ્છા, તો વ્રજ જેવી ટેટી છે ને? આ મેં ટેસ્ટિંગ કર્યું, ઉતારીને એક મેં 4 થી 5 ટેટી ઘરે રાખી, કોઈ ખાવા દીધી નહીં. અચ્છા, અને 8 દિવસ સુધી રાખી. 8 દિવસ? હા, પછી મેં છે ને આમ પાછું આમ ટેસ્ટિંગ કરું, પણ પોચી તો નો જ થઈ. પોચી પડી. પેલા તો ડાઉટ ગયો કાચી નથી ને, પછી મેં સુધારી તો એકદમ પાકી અને ટેસ્ટ પણ સારો અને ગુલાબી કલર એકદમ હોય ને એવો. ઓકે, એટલે એમ સારું. આ કદાચ 8 દિવસ પડી રહે કઈ વાંધો નથી. ફ્રૂટની બેઠક ને એવું કેવું હતું? સારું હો, ઓલા કરતા વધારે, બીજા કરતા વધારે. સંજય વાવી એક જ ખેલી ને એટલે ખ્યાલ ન આવે, બાકી તો વીઘા જે બીજી થાય ને કરતા જાજી થાય. અચ્છા, એટલે હવે વાવી હોય મારે તો આ વાવી. અચ્છા, આ વ્રજ છે ને ઉબન્ટુ સીડ્સ નું, બરોબર. સંજયભાઈ, તમારો મોબાઈલ નંબર ને ગામ નામ તાલુકો બોલો તો. 94 274 26 461 બરવાળા 22 સંજયભાઈ નાકરાણી. અચ્છા કાકા, શું નામ તમારું? નવનીતભાઈ. મારા મોટા ભાઈ નાકરાણી. હવે તમે આ ટેટી જોવા આવ્યા છો, કેવી લાગી ટેટી? ટેટી બહુ સરસ છે. બાજુમાં બીજી વાવી છે, એની કરતા ફળ જાજા લાગ્યા છે. સ્વાદમાં ડબલ ફેર છે. એટલો સ્વાદ એક ટેટીને હજી સુધી મેં જોયો નથી. અચ્છા, એવું એમ ને? બરોબર છે. તો આ બીજા ખેડૂત તમને વાવવાની ભલામણ કરો છો? નહીં, આજ વવાય, બીજી વવાય જ નહીં. અચ્છા, તો એકાદી સંજયભાઈ ટેટી કાપો તો લેતો સરી. સંજયભાઈ, માર્કેટમાં નો અલગ ભાવ આવે એવું કઈ ખરી? આનાથી વાના વધુ આવે. જો વધુ કરતા આ તમે ગમે ત્યારે લઈ જાઓ ને ત્યારે આને ગરાગી થઈ જાય સીધી. અચ્છા, ભાવ તો જે 2-3 દિવસ પડી રહી તો એમ વાંધો નથી ને? તો 8 દિવસ પડી રહી. અચ્છા, બરવાળા 22 સંજયભાઈ નાકરાણી. કલર જો, કલર જોજો, બતાવો કાકા. ઈ સરસ લ્યો. આપણે આ ગોતીને લીધી ને એવું નથી હો, આ તો અંદરથી હું સીધી લઈ આવ્યો. અચ્છા, ગમે ફળ કાપો આવું જ નહીં.